જય મા ગંગા મૈયા. અમારા ગામના મા ગંગા મૈયાની આજે 31મી પુણ્યતિથિ બહુ ભક્તિભાવ ઉલ્લાસથી ઉજવવામાં આવશે. તો ચાલો આપણે દેખાડીએ તમને. આ ગંગા મૈયા તીર્થ ક્ષેત્ર બુધેલનો ગેટ છે. અંદર મોટો બધો મંદિર, આશ્રમ અને મા ગંગા મૈયાના આશીર્વાદ બુધેલ ગામ અને બુધેલના ફરતા 18 ગામ ઉપર મા ગંગા મૈયાના શિષ્યો છે, બધા આજે પધારશે. ગામના બુધેલના 18 વરણ મા ગંગા મૈયાના શિષ્યો છે અને માના આસ્થા રાખે છે. તો પહેલાં ગંગા મૈયાનું પૂજન અત્યારે હાલશે, પૂજન થશે. જો આવું ભવ્ય મંદિર બનાવેલું છે, ગામનું ઘરાણું છે અમારા ગંગા મૈયા તીર્થ ક્ષેત્ર. સરસ મજાનું ગાર્ડન. પૂજા હાલે. જોવામાં ધીરુભાઈ રસોઈયા છે. હે ધીરુભાઈ વાસાણી, બુધેલના પ્રખ્યાત રસોઈયા. ગમે ત્યાં મોટા રહોડા કરે. હે શાક બનાવો. સીતારામ શેઠ, વાહ ભાઈ વાહ. જો બધી તૈયારી હાલે તિથિની, 31મી પુણ્ય તિથિ. સીતારામ. સીતારામ. કિશોરભાઈ સીતારામ. વાહ. અશોકભાઈ, હા. અરે વાહ, તિથિની પૂરી. હા, રસોડામાં. હા, હું સાહેબ એમ જીકા. સીતારામ. હા. જો આ રસોડા વિભાગ છે. અહીંયા દાળ, શાક, રસોઈ તૈયાર થાય. વાસણ. આવી સરસ મજાની વ્યવસ્થા ઊભી કરેલી છે અમારા ગંગા મૈયા આશ્રમે. અને અમારા અશોકભાઈ છે. અશોકભાઈ સીતારામ. એવું? અરે વાહ. જો મોહનથાળ બની ગયેલો રેડી. અમારે ગંગા મૈયા તીર્થ ક્ષેત્ર છે. આજુબાજુના 18 ગામ માતાજીના શિષ્યો છે મા ગંગા મૈયાના, અને મા ગંગા મૈયાના આશીર્વાદ બધા ઉપર ઉતરેલા છે. આવી બધી રસોઈની તૈયારી હાલે છે. આખી રામાયણ છે ઘુમ્મટમાં. રામ દરબાર. જો આવું મસ્ત વાતાવરણમાં અમારા ગંગા મૈયા આશ્રમ, આ ડોમ છે એ આશ્રમનો જ છે. એ બાજુ ગૌશાળા છે. એકદમ હરિયાળું ઊંચી ધાર ઉપર આમો હાઈવે દેખાય. ભાવનગર સોમનાથ હાઈવેને અડીને જ આશ્રમ આવેલો છે. ભાવનગરથી સોમનાથ બાજુ, તળાજા બાજુ જાઓ એટલે
જાતા જમણા હાથ ઉપર આવે. ગામના બહેનો બધા બેસી ગયા છે. સીતારામ. સીતારામ. હાલે જય માતાજી. જો ગામ લોકો આવે, ગામથી આજુબાજુના બધા ગામના લોકો આવે. હજુ બધા આવતા જાય છે. આ જૂનું ગંગા મૈયાની મૂર્તિ, રામ દરબાર, એના દર્શન મૂકેલા છે ગંગા મૈયાની ઝૂંપડીમાં. તિથિ છે આપણે માતાજીની, અને એ તિથિ 31મી તિથિ છે. એટલે ગામ લોકો બધા આવે, ગામના આજુબાજુના માણસો આવે અને ભવ્યથી ભવ્ય રીતે તિથિનું આયોજન કરવામાં આવે. તો આવી વિશાળ જગ્યામાં ગંગા મૈયા આશ્રમ છે. શ્રી ગંગા મૈયા યાત્રી ભવન. યાત્રાળુઓને રોકાવા માટેની પણ ઓરડાની વ્યવસ્થા છે બધી. હવે તમને ગૌશાળા છે, અહીંયા ગૌશાળા દેખાડું. આશ્રમનો બગીચો છે. તો આવી ગાયો રાખવામાં આવે. અહીંયા સંતો માટે ચા પાણી, ખાવા પીવા, દૂધ જોવતું હોય એના માટે ગાયો છે. પછી આવો સરસ મજાનો ગાર્ડન છે, મોટું એકદમ. શાંતિથી બેસી શકો અને ભગવાનનું સ્મરણ કરી શકો એવું સરસ મજાનું ગાર્ડન છે. બાજુમાં જોવા મંદિર, આ ગૌશાળાનો ડોમ છે આખો. હમણાં આરતી થશે. એક જ મિનિટ. જો અમારા રમેશભાઈ પરમાર છે, બહુ સરસ મજાની સેવા આપે છે અહીંયા ગંગા મૈયામાં. જો વાંચી થઈ ગઈ, બધા દર્શન કરે, બાપુના દર્શન કરે. જય શ્રી રામ. આવી ગઈ હા. મંદિરની ફરતે પ્રદક્ષિણા ફરવાનું બહુ માધ્યમ હોય. દર્શન કરો, પણ પ્રદક્ષિણા ન ફરો તો દર્શન અધૂરા. આવડી મોટી પ્રદક્ષિણા સ્થળ થશે. વાહ વાહ. સીતારામ. કેટલું બધું માણસો આવી ગયું છે, બધું હજી આવતું જાય છે. બધા બહેનો જે ભાવનગર બુધેલની કિકાણી હોસ્પિટલ છે એમના ટ્રસ્ટી, અને એમાં ખૂબ સારી સેવા આપી રહ્યા છે. ગામના અને આજુબાજુના દર્દીઓને લાભ થાય એવું કાર્ય કરે છે. એ વ્યવસ્થા કરવામાં આવી હોય દરેકને બપોરનો એ સંત શ્રી ગંગા મૈયાની 31મી પુણ્યતિથિ મહોત્સવનો જે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે, એ મહાપ્રસાદ લઈને અચૂક જવા માટે સૌને એ નમ્ર વિનંતી છે. જે ગંગા રામ દરબાર તરીકે પણ ઓળખાતો
અને ગંગા વાવ ગુજલ તરીકે પણ ઓળખાતું એ જૂના સંસ્મરણો માતાજી સાથેના, માતાજીની આપણી આ જગ્યા સાથેના, આપણી આ જગ્યા એ આસપાસના 18 થી 20 ગામોનું એ ધાર્મિક એ મહોત્સવનું એ સેન્ટર કેન્દ્ર છે, ત્યારે અન્ય ગામોમાંથી પણ પધારેલા એ સૌને સાથે રાખી અને આપણે પૂજ્ય માતા સંત શ્રી ગંગા મૈયાનું ગુણગાન કરીએ. સાધુ સંન્યાસીઓના દર્શન થાય. જય શ્રી પ્રસાદ લઈને જવા વિનંતી. જય શ્રી ગંગા મૈયા ની પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે જેઓએ પોતાનું એ યોગદાન નોંધાવ્યું હોય, દર વર્ષે યુ રેડી પોતાના પિતાજીના નામે 4 જણા ઉસકાવે દાદા-દાદીના અવળું તો પેલામાં આપી લીધું કોઈ વડીલના નામે કે કોઈ પણ વ્યક્તિના તો નહીં હાલે. લેવાય સાડી સિવાય નકામ. હા જય શ્રી હર. ચાલો, મસ્ત મજા આવી, દર્શન થઈ ગયા ને હવે આપણે જઈએ રાધે રાધે.